ગુજરાત કોંગ્રેસ પ્રમુખની જાહેરાતનું કોકડું ગુંચવાયેલું છે। પ્રમુખના નામ પર નથી બની રહી સહમતિ। રાહુલ ગાંધી નવા ચહેરાઓને આપવા માંગે છે સ્થાન। પ્રમુખ પદના પ્રબળ દાવેદાર અમિત ચાવડા, લાલજી દેસાઈ અને તુષાર ચૌધરી। પ્રમુખ પદે અમિત ચાવડાને બનાવે તો નેતા વિપક્ષ માટે 3 નામ રેસમાં છે। વિપક્ષ નેતા પદે તુષાર ચૌધરી, કિરીટ પટેલ અથવા તો જિગ્નેશ મેવાણી દાવેદાર રહી શકે છે। અમિત ચાવડા નેતા વિપક્ષ યથાવત રહેશે તો પ્રમુખ માટે પરેશ ધાનાણી અને તુષાર ચૌધરીની પણ વાત અત્યારે ચાલી રહી છે। સવાલ એ છે કે કયા એ ચહેરા હશે જેના પર દારમદાર રહેશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જે પ્રણવ, હજુ પણ કોંગ્રેસ પ્રમુખ પદનો એ ચહેરો કોણ, જેને લઈને હજુ કોકડું ગુંચવાયેલું છે? ચોક્કસ, એક તરફ રાહુલ ગાંધી સમગ્ર ગુજરાત ઉપર નજર રાખી રહ્યા છે અને ગુજરાતની રાજનીતિ ઉપર રાહુલ ગાંધી પોતાની પડેપડની અપડેટ લઈ રહ્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને જે કોકડું છે તે હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। બેઠકો થઈ ગઈ છે, 1 to 1 તમામ નેતાઓને સાંભળી દેવામાં આવ્યા છે, પરંતુ હવે એ નવો ચહેરો ગુજરાત કોંગ્રેસ માટે કોણ હશે તેને લઈને મંથન હજુ પણ ચાલી રહ્યું છે। અને જે કોકડું ગૂંચવાયું છે, જે ન્યૂઝીલેન્ડ પાસે માહિતી મળી રહી છે એ પ્રમાણે હાલ પ્રમુખ પદના પ્રબળ દાવેદાર તરીકે અમિત ચાવડા, લાલજી દેસાઈ અને તુષાર ચૌધરીનું નામ અગ્રેસર છે, પરંતુ સામે નવા સમીકરણો પણ બની રહ્યા છે। જો પ્રમુખ પદ તરીકે અમિત ચાવડાને બેસાડવામાં આવે તો જે વિધાનસભા વિપક્ષ કોંગ્રેસના જે નેતા છે તો તેમાં કોને સ્થાન આપવું તે એક અસમંજસ સ્થિતિ ઉભી થઈ રહી છે। તેમાં પણ જે નામો ન્યૂઝીલેન્ડ પાસે આવી રહ્યા છે તે પ્રમાણે તુષાર ચૌધરી, કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી એ 3 પ્રબળ દાવેદારો આવી રહ્યા છે। જો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો વિપક્ષ નેતા તરીકે આ 3 નામોમાંથી એક સહમતિ થઈ શકે છે। જો પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા ન આવે ને એના સ્થાન ઉપર કહી શકાય કે પરેશ ધાનાણી અથવા તુષાર ચૌધરી આવે તો એ પ્રકારનું પણ સમીકરણ બની રહ્યું છે। એટલે મહત્વપૂર્ણ જે સમગ્ર જે નામો ચાલી રહ્યા હતા તેમાં એક જે કહી શકાય કે એક શોર્ટ આઉટ કરવામાં છે। શોર્ટ આઉટ નામોની અંદર આ 4 થી 5 નામો મુખ્ય ચાલી રહ્યા છે। તેમાં અમિત ચાવડા, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, આ 4 થી 5 નામો એવા ચાલી રહ્યા છે કે જેને પ્રદેશની કમાન અથવા પછી વિપક્ષ નેતા તરીકેનું કામ છે તે સોંપી શકાય છે। પરંતુ સાથે એ પણ આપણે બીજેપીમાં જોયું છે કે અચાનક જ કોઈક નવું નામ આવી જતું હોય છે જે કદાચ કોઈ વિચાર્યું ન હોય। કોંગ્રેસમાં શું એવું બની શકે? કારણ કે આ બધા નામો આપણે જોયા છે, વર્ષોથી ચાલે આવે છે, પહેલી હરોળના આ તમામ નેતાઓ છે, કંઈક એવું થઈ શકે કે આશ્ચર્યમાં મુકાઈ જાય લોકો? સંજય, ચોક્કસ રાહુલ ગાંધીનું એ જ ફોકસ છે અને રાહુલ ગાંધી એના જ કારણે આ તમામ નામો ઉપર હાલ જે કહી શકાય કે બ્રેક પણ આ નામો અંગે હવે ચર્ચા ચાલી રહી છે, જોવાનું રહેશે કોણ હશે ચહેરો।